નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં અદાણી ગ્રુપના કર્મચારીઓના શહેર પોલીસ પર ગંભીર આરોપ। હજીરા ઈચ્છાપુરના પોલીસ મથકના પીઆઈ કર્મચારીઓને ધમકાવતા હોવાનો આરોપ। મોટી સંખ્યામાં કર્મચારીઓ પીઆઈ વિરુદ્ધ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા। અદાણી ગ્રુપના ક્રેન પર કામ કરતા કર્મચારીઓ પગાર વધારો સહિત વિવિધ માંગોને લઈને ઉતર્યા છે હડતાલ પર। હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને પોલીસ ફોન કરીને ધમકાવી રહી હોવાના આરોપ કરાયા। કર્મચારીઓને ફરી અદાણી ગ્રુપમાં નોકરીએ જવા પોલીસ દબાણ કરી રહી હોવાના આરોપ। પોલીસ ક્રેન કર્મચારીઓ ને ધમકાવી માનસિક રીતે હેરાન કરી રહી હોવાના કરાયા આરોપ। હાલ અદાણી ગ્રુપમાં કામ કરતા 80 જેટલા કર્મચારીઓ છે હડતાલ પર। ક્રેન પર કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરતા અદાણી ગ્રુપના વેપાર પર પડી રહી છે અસર। જી, મારું નામ દીપક પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી ચોર્યાસી અને પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંત્રી। આજ રોજ અમે પોલીસ કમિશનર સાહેબને મુખ્ય રજૂઆત માટે આવ્યા છે। મુખ્ય રજૂઆત એ છે કે અદાણી પોર્ટ પર 70 થી 80 જેટલા ક્રેન ઓપરેટર દ્વારા છેલ્લા 10 થી 15 વર્ષથી નોકરી કરવામાં આવી રહી છે। આ ક્રેન ઓપરેટર દ્વારા પહેલા કંપની કોન્ટ્રાક્ટમાંથી પરંતુ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે એ ક્રેન ઓપરેટરોને અંદાજે લગભગ 1-2 વર્ષ પહેલા એને કોન્ટ્રાક્ટમાં રાખી દેવા, જ્યારે કંપની કોન્ટ્રાક્ટમાં હતા ત્યારે આ વર્કરોને બધી જ ફેસિલિટી મળતી હતી, પરંતુ જ્યારથી એ લોકોને કોન્ટ્રાક્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારથી આ છોકરાઓની બધી ફેસિલિટી બંધ થઈ ગઈ છે। એના વિરોધમાં છોકરાઓ છેલ્લા 6 મહિનાથી સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ રજૂઆતનું નિરાકરણ ન આવતા ન છૂટકે છોકરાઓએ છેલ્લી ગત 25 તારીખથી એ લોકોએ અનિશ્ચિત મુદત માટે હડતાલ કરી છે। સીપી ઓફિસ આવવાનું મુખ્ય કારણ છે કે સાહેબ 25 તારીખથી છોકરાઓ અનિશ્ચિત મુદત માટે હડતાલ પર છે। કંપનીના અધિકારીઓ આ છોકરાઓને છેલ્લા 3 દિવસથી સતત મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છે। છોકરાઓ ન ઝૂકતા છોકરાના ફેમિલીને મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છે। આ છતાં પણ છોકરાઓ ન ઝૂકતા આ કંપનીના જારી ચામડીના અધિકારીઓએ હજીરા પોલીસ અને ઈચ્છાપુર પોલીસને આગળ કરી પોલીસવાળા દ્વારા એમને પોલીસ સ્ટેશન અને જે તે ગામમાં જઈને પોલીસ ધમકાવવામાં આવી રહ્યા કે તમે નોકરી ચાલુ કરી દો, બાકી જે કંઈ માંગ છે પછી જોવામાં આવે। સાહેબ, પોલીસનું કામ છે લો એન્ડ ઓર્ડર હાંચવાનું। આ 80 જેટલા છોકરા, એક પણ છોકરાએ ના ગેટ પર કાંકરી ચાલો કર્યો નથી, ગેટ પર હડતાલ કર્યા, તો પોલીસનું કામ શું છે? પોલીસનું કામ એ થોડું છે કે તમે કહો કે નોકરી જાઓ। પોલીસનું કામ છે ફક્ત લો એન્ડ ઓર્ડર હાંચવાનું। અને એના વિરોધમાં જે સીપી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ, તમારે પોલીસ વિભાગને કહો કે આ છોકરાને મેન્ટલી ટોર્ચર ન કરવામાં। જો મેન્ટલી ટોર્ચરના કારણે આ છોકરા કે એના ફેમિલીએ કઈ ખોટું પગલું ભર્યું, એની સંપૂર્ણ જવાબદારી ઈચ્છા પર હજીરા પીઆઈની રહેશે અને કંપનીના જે તે જવાબદાર અધિકારીની રહેશે।